31ને લઈ બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં આવી છે। ત્યારે જિલ્લામાં આવેલી આંતરરાજ્યને જોડતી તમામ ચેકપોસ્ટો પર પોલીસ ચેકિંગ તેજ કરાયું છે। તો સાથે જ જિલ્લામાં ક્યાંય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને લઈ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે અને પોલીસ સુરક્ષા તેજ કરી છે। બનાસકાંઠા જિલ્લા એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, જેને કારણે બનાસકાંઠા જિલ્લામાં આંતરરાજ્યને જોડતી 7 બોર્ડરો અને 30થી વધુ આંતરિક ચેકપોસ્ટ પરથી અનેકવાર દારૂ, કેફી પદાર્થ સહિત નશીલા પદાર્થો ઝડપાવાનો બનાવો સામે આવતા હોય છે। ત્યારે આગામી 31ને લઈ બનાસકાંઠા પોલીસ દ્વારા આંતરરાજ્યને જોડતી ચેકપોસ્ટો ઉપર પોલીસ ચેકિંગ તેજ કરાયું છે। SRPની એક કંપની પણ તૈનાત કરવામાં આવી છે। બનાસકાંઠા SPએ 31ને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ત્યારે તેમાં જિલ્લામાં 50 જેટલા અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવશે। જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં 31નો તહેવાર ઉજવાય તેને લઈને બનાસકાંઠા પોલીસ એલર્ટ મૂડમાં જોવા મળી છે।